પ્રોફેસર ભાવના મહેતાને પદ પરથી તાકીદે હટાવવાની માંગ તેમજ આ શરત ચૂક અંગે એમણે જે રીતે સમૂહ માધ્યમને ગેરમાર્ગે દોર્યા હોવાથી સમગ્ર પ્રકરણ મામલે ઊંડી તપાસ કરવા કમિટી નિમવામાં આવે એવી માંગ સાથે સેનેટ ચેમ્બર કપિલ જોશીએ યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપીને તાત્કાલિક પગલાં લેવા રજૂઆત કરવામાં આવી હતી. ચોરી માથે સીના ચોરી. પ્રોફેસર ભાવના મહેતાના જે આ તાર્કિક ખુલાસાઓ અંગે આજે એના જે જૂઠાણાઓનો અમે પર્દાફાશ કરવા માટે આજે આવેદનપત્ર દેવા આવ્યા છીએ. પ્રોફેસર ભાવના મહેતા MS યુનિવર્સિટીના એક્ઝામ કંટ્રોલના હોદ્દા ઉપર બેઠા છે અને એમને આ વિભાગીય જવાબદારી જે પ્રાથમિકતા શરતોનું સુદ્ધા ભાન નથી અને હાલમાં એક PhD બાહ્ય પરીક્ષકનું નામ ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના જાહેર નોટિસ બોર્ડ ઉપર પોતાના શાનથી સહી સિક્કાથી કરીને એને જાહેર નોટિસ બોર્ડ પર લગાવી દીધું અને ખરેખર આ પરીક્ષાનો ખાનગીપણાનો જાહેર અને ગુનાહિત ભંગ છે. આ અંગે મેં પ્રશ્ન પૂછી સમૂહ માધ્યમને જણાવ્યું ત્યારે પ્રોફેસર ભાવના મહેતાએ મીડિયાઓને ગેરમાર્ગે દોરીને જૂઠાણો ચલાવીને પોતાની હોદ્દાની ગરિમાનું હનન કર્યું છે. પ્રોફેસર ભાવના મહેતાએ એવું કીધું કે અમારે ત્યાં બાહ્ય પરીક્ષાનું નામ ન જાહેર કરવાનો એવો નિયમ નથી. તો એમનું આ વિધાન તથ્યો સાવ વેગળું અને જૂઠું છે. અહીં મારી પાસે યુનિવર્સિટીના 2 દસ્તાવેજો છે. આ દસ્તાવેજોમાં સ્પષ્ટપણે એવું લખવામાં આવ્યું છે કે કોઈ પણ નિમણૂક આપતી વખતે નિયમાવલી અપવાય ત્યારે કોઈ પણ એક્ઝામિનરના સંપૂર્ણ રીતે એનું નામ ખાનગી રાખવું એ યુનિવર્સિટીની નિયમમાં આવે છે. અહીંયા તમે વાંચશો કે એઝ પ્રાઇમરી કન્ડિશન યુ આર રિક્વેસ્ટેડ ટુ કીપ યોર અપોઇન્ટમેન્ટ એન્ડ ઓલ મેટર્સ કન્સર્નિંગ ધ એક્ઝામિનેશન સ્ટ્રિક્ટલી કોન્ફિડન્શિયલ. એટલે આ સ્ટ્રિક્ટલી કોન્ફિડન્શિયલ રાખવાનું આ નિયમ સંપૂર્ણપણે બધા એક્ઝામિનેશન ડિપાર્ટમેન્ટનો છે. અને બીજો અર્થ કે જ્યારે પ્રોફેસર ભાવના મહેતા એવું કહેતા હતા કે ઓપન ડિફેન્સ વાયવા થાય છે એમાં બાહ્ય પરીક્ષા આવે છે તેથી નામ આપી શકાય, ત્યારે મારે કહેવું છે કે ગત રોજ આ તમે જોઈ શકો છો યુનિવર્સિટીના લેટર હેડ ઉપર લખેલું છે કે ઓપન ડિફેન્સ સેમિનાર. એટલે અહીંયા જે વાયવાનું જે છે અહીંયા વાયવામાં તમે જોશો વિદ્યાર્થીનું નામ છે, હેડનું નામ છે, ડીનનું નામ છે, વેન્યુ છે, તારીખ છે, પણ અહીંયા એવું લખવામાં આવ્યું કે એક્સટર્નલ એક્સપર્ટ એટલે એક્સટર્નલ એક્સપર્ટ નોમિનેટેડ બાય ધ ઓનરેબલ VC સર. તો જ્યારે તમે જોઈ શકો છો કે કોઈ પણ ફેકલ્ટીની અંદર કોઈ પણ બાહ્ય એક્ઝામિનરના નામ નથી મૂકવામાં આવતા ત્યારે તમે જોઈ શકો છો આ પુરાવો છે. એટલે જે ભાવના મહેતા મેડમ જે મીડિયાઓને ગેરમાર્ગે દોડીને જે જૂઠું બોલે છે, ખરેખર તો મારે પ્રોફેસર ભાવના મહેતાને પ્રશ્ન છે કે તમે આ પુરાવા તમારી સમક્ષ મૂક્યા, હવે તમારે તમારા બચાવ માટે તમે કયા મોઢે તમે બચાવ કરશો? શરમ કરો, શરમ કરો પ્રોફેસર ભાવના મહેતા. જો તમને થોડીક બી સેજ શરમ હોય તો તમે કંટ્રોલર ઓફ એક્ઝામ તરીકે તાકીદે શરત જે તમે કરેલી છે, જે નિયમોનો ભંગ કરેલો છે, તો તમારે ખરેખર રાજીનામું આપી દેવું જોઈએ. અને યુનિવર્સિટીના કુલપતિશ્રીને હું કહેવા માગું છું કે આવા સૂઝબૂઝ વિનાના વ્યક્તિઓ જે આવા હોદ્દા પર બેઠા છે એની હકાલપટ્ટી કરવામાં આવે, નહીં તો આવનારા દિવસોમાં જે યુનિવર્સિટીનું જે ખાનગીકરણ જે છે ગરિમા સચવાશે નહીં અને કાલે ઉઠીને ઇન્ટરનલ ટેસ્ટ, એક્સટર્નલ ટેસ્ટ બધા એક્ઝામોના પરીક્ષાઓના નામ જાહેર થવા માંડશે અને યુનિવર્સિટીનો સત્ય નાશ થશે. એટલે હું છેલ્લે એટલું જ કહીશ કે ચોરી પર સીના ચોરી પ્રોફેસર ભાવના મહેતા પોતાની ભૂલ સ્વીકારતા નથી અને આ ખુરશી પર ચોટી રહેવા માટે પોતે જૂઠાનો આશ્રય લેવો પડે છે અને આ આપણી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત યુનિવર્સિટીને ખોખલી બનાવવાનું સત્વરે બંધ કરે અને યુદ્ધના ધોરણે પ્રોફેસર ભાવના મહેતા રાજીનામું આપે. માન્ય કપિલભાઈ જે અમારા ભૂતપૂર્વ સેનેટ મેમ્બર હતા, એમનો આજે અમે આવેદનપત્ર લીધું છે હાલ હમણાં, અને એ પ્રમાણે એનું પૂરેપૂરું અમે વાંચી લઈએ, એકવાર સમજી લઈએ પૂરેપૂરું, અને જે કંઈક ઘટતું કરવા જેવું હશે એ અમે તાત્કાલિક ધોરણે નિર્ણય લઈશું. ખાસ બીજી માંગ કરી છે,
સસ્પેન્શનની જ્યાં સુધી વાત આવે છે ત્યારે આપણા શું કહેવાય આપણા અત્યારે એ તો ત્યાંના પ્રોફેસર ઓફ સોશિયલ વર્ક છે ને અહીંયા આગળ જે છે આપણા એ કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન તપાસ એટલે સાહેબ શું છે કે જે નિયમો હશે અમે પુરાવા રજૂઆત કર્યા છે એ પુરાવા પર બધા જ વસ્તુ ધ્યાનમાં લઈને આપણે આગળ સામે કાર્યવાહી કરવામાં આવતી જો આ પ્રકારની નીતિ હોય તો અત્યારે તમને પુરાવા સાથે આપવામાં આવ્યું છે અગાઉ પણ એમને રજૂઆત કરી હતી તો શા માટે એમની સામે એક્શન નથી લેવામાં માનનીય કપિલભાઈ અગાઉ પણ રજૂઆત કરી હતી અમે સાંભળી હતી પણ અમારા અત્યારે બીજા કામમાં વ્યસ્ત હતા એટલે હવે આજથી અમે પૂરેપૂરું સાંજ પછી ધ્યાન આપીશું. સાહેબ આવો કોઈ નિયમ છે ખરો કોઈ યુનિવર્સિટીમાં કે નામ જાહેર કરી શકાય ના એ જે છે ને આપણે આમાં શું છે કે આ તપાસનો ફરીથી વિષય છે મને એકવાર તપાસ કરી દેવાનો અને પછી આપણે જવાબ આપીશું. કેટલા દિવસમાં સાહેબ જવાબ મળશે મને આજે જે છે આજ કાલ અને પરમ દિવસ અમારે થોડું બિઝી સ્કેડ્યુલ છે સાંજે રાત્રે 9:30 સુધી અમે જવાબ આપીશું.